આજે ડીસા ખાતે અર્બન હાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આશરે 21 કરોડના ખર્ચે અહીં ડીસા ખાતે અર્બન હાટ બનવા જઈ રહ્યું છે। એની અંદર સ્વદેશી વસ્તુઓ જે આપણે ત્યાં જ બનતી હોય એ લોકો અહીં આવી અને વેચી પણ શકે અને બનાવી પણ શકે અને એમને રોજગારી પણ મળી શકે એના માટે અદ્યતન સુવિધાવાળું નવીનીકરણવાળું જે મોદી સાહેબનું સપનું છે કે સ્વદેશી વસ્તુ વાપરવી, એના માટે આજે ડીસા ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાઈ અને આ ડીસા ખાતે સ્વદેશી વસ્તુ મળી રહે અને સ્વદેશી વસ્તુ અહીં બને એના માટે 21 કરોડના ખર્ચે અર્બન હાટ બનવા જઈ રહ્યું છે। એટલે ઘણો બધો આ વિસ્તારને ફાયદો પણ થશે અને જે મોદી સાહેબનું સપનું છે એ પણ પૂર્ણ થશે। એટલે આ વિસ્તારને ખૂબ ઉપયોગી થાય એના માટે ડીસા ખાતે આજે અર્બન હાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એમાં ઘણા બધા પ્રવીણભાઈ અમારા સાથી મિત્ર સાથે રહી અને ઘણા બધા લોકો અહીંના ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો સાથે રહી અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયની અંદર અહીં મોટું આ હાટ બની અને લોકોને ખૂબ જ ઉપયોગી થશે અને રોજગારી માટે પણ ઉપયોગી થશે। એટલે ખૂબ ખૂબ સરકારનો પણ આભાર માનીએ કે આ વિસ્તારની અંદર સ્વદેશી વસ્તુ માટે અને લોકોને ઉપયોગી થવા માટે, લોકોને રોજગારી મેળવવા માટે સરસ મજાનું અહીં હાટ બનવા જઈ રહ્યું છે। એટલે ખૂબ ખૂબ અભિનંદન।